પ્યારા ફેંકા લાગે ને પછી ભેગો એક આવી મણકે તો વેજો સાઉથનું કામ થઈ ગયું ને ઓહો હાલો ગાઈઝ અત્યારે અંજારની અંદર એન્ટ્રી થઈ ગયા અને હવે જાય છે જેસલ તોરલની જ્યાં સમાધિ છે ત્યાં દર્શન કરવા તો બધાય તૈયાર છે અને હવે પૂગવા જ આવ્યા છે બરાબર તો થોડીક વારમાં હવે પૂગવું એટલે ત્યાં જઈને તમારા હારે શેર કરીશ કે ભાઈ અહીંયા આ રીતના છે જોકે મોસ્ટલી બધે તમને ખબર જ હશે તો એ પણ આપણે નવો બ્લોગ બરાબર 2025માં બનાવીએ છીએ તો ચાલો મળીએ આગળ ને અમારે કિશનભાઈ જોવો તમે ધીમે ધીમે પડ્યા જાય કે 40-50 કેમ કે સિટીની અંદર અમે અવતરીએ ને એટલે ને ગાઈસ કિશનભાઈ કઈક કહેવા માંગે છે આપણે બધાને તો સાંભળીએ શું ભાઈ તમે ના ના ડ્રાઈવરની કે હાલ અત્યારે ટ્રાફિક છે જોવો તમે આગળ ફૂલ અને બધે આમાં જવામાં રસ્તા ને પોળા ને હાકડા ને આમાં ટ્રાફિક ફૂલ છે આમાં શહેરી કોર અમને પાણીપુરી દેખાય જોવો આમાં પાણીપુરી ખાઈ દેખાય હો હા કિશન બે શબ્દો તો કે ભાઈ અરે ગમે કહી દો કે હાલો ભાઈ મુજે અંજાર ને હૈડા હાલો અંજાર એને કે યાત્રાયું કરવા અંજા મારી પાછળ બેઠા ને એ હેમિયાઈ છે એ ટૂર ઉપાડી એની અને આપણે અંજાર હરદ્વાર બધે લઈ જાય એમ બોલ દો અને ભાઈ અમે બધે જો એટલા બધા છે બધા આજે અત્યારે અમે અહીંયા પૂગી આવ્યા છે અને આગળ જઈને તમને બતાવીશ ને તમારા હારે આગળનું શૂટ કરી શેર કરીશ તો ગાઈઝ આપણે આવ્યા છીએ આજે અહીં જેસલ તોરલની સમાધિ તો આ છે સતી તોરણ એટલે કાઠિયાવાડ સતી હતા આ બારોટી હતા સતી એટલે સુધાર્યા છે ભારતમાંથી સંત બનાવ્યા એના જીવનનો પરિકરવાના સતી એના ગુરુ છે એ સમાધિ શિષ્યને ગુરુ છે બીજી ત્યારે બંને વચ્ચેથી ગાડા આવતા હતા તે વચ્ચે 5 ફૂટ ડિસ્ટન્સ હતું બંને ચેતન સમાધિને વર્ષે નજીક આવે છે વર્ષે તોરણની સમાધિ તલભર આવે છે એ સમાધિઓ વર્ષે નજીક આવતા હતા અત્યારે સવા ફૂટ થઈ છે જ્યારે ભેગી થાય ત્યારે દુનિયાનો પ્રલય તોરી ઘોડીની સમાધિ તો ગાઈઝ આપણી પાછળ એક જેસલ તોરલની સમાધિ કસ ગાઈઝ તમને અંજાર માર્કેટ બતાવું છું જુઓ તમે બધી આ રિયલ તલવારો છે જો કે રાજા રજવાડામાં યુઝ થતી તેની સેમ જ અને જુઓ તમે એકદમ ઢાલ તલવાર છે કવાડી છે અને આ બધી જુઓ તમે તો ગાઈસ રજવાડી મોજડી
જે પહેલાંના જમાનામાં રાજા મહારાજાઓના પગમાં જોવા મળતી એ ડિઝાઇનમાં તમને બતાવું છું. જુઓ તમે, તો આ છે સિલેક્શન રજવાડી મોજડી અને બધી લધરમાં જ છે. તો તમને બેનર આપો ગાઈઝ. અહીંયા નાસ્તો કરવા આવ્યા છે અત્યારે દાબેલી, કચ્છી દાબેલીમાં. અને જો આ બધા બેઠા છે અને આ વરરાજે તલવાર રાખી છે ખંભે. રાખી દે ખંભે, ખાવા દે ને. જો બાકી તૈયાર થઈ ગયો. કોઈ ધ્યાનમાં હોય તો આપણે આના કરવાના હે લગ્ન. જોયું આની હથિયાર કાઢ્યા હતી 2 જણા. આને હવે આપણે લગ્ન કરે છે હો. તો આપણે જેસલ તોરલની ખાંભીએ દર્શન કરવા આવ્યા હતા અને બધું જોવા આવ્યા હતા. તો એમ થયું કે મોસ્ટલી આપણે હાલો નાસ્તો કરતા જઈએ. તો નાસ્તો કરવા પણ આવ્યા છે અને અહીંયા બજારમાં થોડુંક તમને પણ બતાવું. જો પાછળ કેટલી ડિઝાઇનમાં બધી આમ તલવારું ને એવી બધી. તો જુઓ તમે. અને આ 2 વરરાજા તૈયાર થયા છે, ખંભે રાખી છે. હવે ખાવા દો. તો જો આપણી પાછળ ઘણી બધી વેરાયટીઓમાં તમને લાકડીઓ અને તલવારો અને બરાબર. તો ઘણા સ્ટોલ છે. કચ્છ મેઇન રોડ ઉપર જ આવે છે. તો જુઓ તમે સિલેક્શન. જીગરભાઈ અને જુઓ તમે કઈ રીતના બનાવે છે. જુઓ તમે મીઠો રસ, હા જે દાબેલીનો મસાલો, બરાબર. સિંગ, ડુંગળી, તીખી ચટણી, પાછો માથે મસાલો, પાછો ઉપરથી જો જબરજસ્ત મસાલો હો. અને સિંગ તેલમાં પ્યોર શેકવાનું. પ્યોર સિંગ તેલમાં બનાવે છે હો ભાઈ. જુઓ તમે. અને જુઓ તમે આ એકદમ બનાવે છે. તમને બતાવું છું કેમ. બાકી જુઓ આ દાબેલીની કચ્છી દાબેલી કેટલામાં ક્યાંય નહીં મળે ભાઈ. અમે ખાધી એટલે હું તમને કહી શકું છું કે ના, મજા આવી. આપણે તોરણ હેન્ડીક્રાફ્ટ બાજુ. વાહ દોસ્ત. તો અવશ્ય તમે કચ્છ આવો તો કચ્છી દાબેલીની મુલાકાત લેજો. શું કહેવાનું જીગરભાઈ તમારું? ચામુંડા દાબેલી. ચામુંડા દાબેલી હો. તો આવો એટલે એક એક થઈ જાય હો ભાઈ. તો ગાઈઝ હું તમને બધાને કચ્છની માર્કેટ બતાવું છું. અને માર્કેટની અંદર ઘણો બધા સ્ટોલ આવેલા છે. જુઓ તમે આ બાજુ ઘણા સ્ટોલ છે અને મોજડિયું અને ઘણું બધું અહીંયા મળતું જ રહે છે. તો આ કચ્છની મેઇન માર્કેટ છે તે બતાવું છું તમને. અહીંયા ઘણા બધા જુઓ તલવારો ને એવા બધા પણ છે. તો ગાઈઝ આજે હું કચ્છ આવ્યો એટલે મેં ખાસ એક જોયું કે આ તો આપણા ઓલરેડી સબસ્ક્રાઈબર પહેલેથી જ ચેનલ કરેલી છે અને જીગરભાઈ આપણી ચેનલ ઉપર હંમેશા વિડીયો જોતા જ રહી છે. તો આપણા ચાહક અહીંયા પણ છે. વાહ દોસ્ત. તો જીગરભાઈ બાય આવજો પોરબંદર.